દેવની જય. રામચંદ્ર ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલની જય. સચ્ચિદાનંદ ભગવાનની જય. ભ્રાંતિ નિવારણ પ્રકરણમાં એક થોડી સ્પષ્ટતાથી સમજી લઈએ કે પ્રાણનું કાર્ય શું છે, મનનું કાર્ય શું છે, બુદ્ધિનું કાર્ય શું છે, અહંકારનું કાર્ય શું છે. એટલે વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ એ બેનો ડિફરન્સ શું છે એ જોઈએ તો થોડી આપણને સ્પષ્ટતા થાય કે આ ભાત સાથે રહીને આ શરીર હાલે છે, ચાલે છે, પણ તે ચેતન આત્મા નથી. તો આગળના પ્રવચનમાં આપણે લીધું હતું કે અંતઃકરણ વશિષ્ઠ ચેતન. હવે ચેતન જે છે એને સમજીએ કે ફક્ત ને ફક્ત તે અકર્તા છે, એમાં કોઈ વૃત્તિ બનતી નથી, એમાં કોઈ ટેમ્પરરી ચેતન છે આરામ લેતો નથી. બુદ્ધિ આરામ લે રાત્રે સુષુપ્તિમાં, બુદ્ધિ એ વખતે ના હોય એવું, સુષુપ્તિમાં હોય નહીં બુદ્ધિ અને જાગ્રતમાં પાછી હોય. એટલે હોવું અને ના હોવું આવું ચેતનમાં નથી, પણ અંતઃકરણ વશિષ્ઠ ચેતન કીધું છે એને. એટલે અંતઃકરણ વાળું ચેતન. વાળું એટલે અંતઃકરણ અને ચેતન બે ઓતપ્રોત થઈ ગયા છે ને એમાંથી અહંકાર ગર્વ કરી અને ચેતનવત બધું ભોગવટો કરે. એટલે વસ્તુનું તાદાત્મ કરીને ચેતન તાદાત્મ કરતું નથી, પણ અંતઃકરણ તાદાત્મ કરી લે છે. એટલે વિશેષણ બની ગયું. વિશેષણ એટલે વસ્તુનું તાદાત્મ કરી ને બતાવી દે. એમ એક વાત કરી હતી કે ઉપાધિ ચેતન એ વસ્તુને નોખું રાખીને અને બતાવે. અને ત્રીજું ઉપહિત ચેતન સાક્ષી. તો વિજ્ઞાનમય કોષ આમ તો 5 કોષ છે: અન્નમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. તો માતાએ અને પિતાએ જે ખાધેલું અનાજ હોય એમાંથી રસ, ધાતુ, અનેક પ્રકારની જે પ્રક્રિયા થાય એમાંથી વીર્ય ઉત્પન્ન થઈ જાય. અને તેનાથી એ વીર્યથી મનુષ્યના સ્થૂળ શરીરની ઉત્પત્તિ થાય છે. આજે બોડી વધે છે, ઘટે છે. હવે કોણ વધારે ઘટાડે છે એ વાત આગળ લઈએ, પણ મનુષ્યના સ્થૂળ શરીરની ઉત્પત્તિ વીર્ય વડે થાય છે અને વીર્યની ઉત્પત્તિ અન્નમાંથી જે કઈ ધાતુઓ નિર્માણ થાય છે એનાથી થાય છે. જન્મ થયા પછી શરીરમાં વનસ્પતિ, દૂધ, અનાજ આ બધું લઈએ છીએ તો આ ખાવાના પદાર્થથી શરીરની વૃદ્ધિ થાય છે, પણ શરીરની ઉત્પત્તિ થાય છે વીર્યથી. તો એ અન્નના કારણે બનેલું છે એટલે પૃથ્વી તત્વ છે, તો આમાં અંતે પાછો એનો નાશ થઈ જાય છે. એટલે એ ચેતન આત્મા નથી. અનાજ છે એ વધે છે, વિકાર અન્નના કારણે વિકાર રૂપ થાય છે આખું શરીર. એટલે એને અન્નમય કોષ કહેવામાં આવે છે. પણ સ્થૂળ શરીર છે એ જડ છે અને ઉત્પત્તિ થાય છે, નાશ પામે છે. અને આત્મા ઉત્પત્તિ થતી નથી, નાશ થતો નથી. એટલે શરીર છે તે આત્મા નથી. આવો ઉલ્લેખ છે શાસ્ત્રોનો. પછી પ્રાણનું કાર્ય શું છે? તો પ્રાણનું કાર્ય છે પગના પાણીથી, પગના નખથી માંડી અને છેક શિખા ચોટલી સુધી વ્યાપીને રહે છે આખા શરીરમાં પ્રાણ. રોમ રોમ ની અંદર પ્રસારણ થઈ જાય છે પ્રાણનું, આખા શરીરમાં વ્યાપીને રહે છે. અને વ્યાપીને રહે
પણ એમાં શક્તિ પ્રાણની છે તો ના, એ વાયુની શક્તિ છે. તો જે હાડકા આપણા કાંડા, આગળીઓ, ગુડા, આ બધું જે આ વાંકું વળે છે ને જે અને સીધું થાય છે, એ વ્યાન રૂપે એનું જે એની જે શક્તિ છે, વ્યાન રૂપમાં જે શક્તિ અને સામર્થ્ય જે છે તે પ્રાણ આપે છે. આખા શરીરમાં છે, રોમ રોમ ની અંદર પ્રાણ પ્રસારિત છે, પણ વ્યાન રૂપે સામર્થ્ય આપે છે. વ્યાન વાયુ જે છે, પ્રાણ અપાન વ્યાન, તો દરેક અંગોને વાળવાનું કામ એ વ્યાનથી થાય છે. તો એ વ્યાનને જે સામર્થ્ય આપે છે તે પ્રાણમય કોષ પ્રાણ આપે છે. પછી આંખો, નાક, કાન, ચામડી, આ જે 5 જ્ઞાનેન્દ્રિયો છે, તો 5 ઇન્દ્રિયો છે તો એમને, પણ આપણે અનુભવ કરીએ કે સામે લીંબુ કાપતા હોય ચપ્પુથી અને રસ નીકળે એટલે સીધું જીભમાં રસ ઉત્પન્ન થાય છે. આંખની સામે સરસ મજાનું નવરાત્રીમાં ડેકોરેશન મંડપનું હોય તો આહલાદક આંખને લાગે, મજા આવે, રૂપ ગમે. એમ 5 ઇન્દ્રિયોને વિષય તરફ જવાની જે પ્રેરણા કરે છે તે પ્રાણ. પ્રાણ છે એ આંખ, કાન, નાક, જે 5 જ્ઞાનેન્દ્રિયો તરફ જે પ્રેરણા કરે છે જવાની, તો એ પણ એ પ્રાણ કરે છે. અને શરીરમાં, આખા શરીરમાં જે પ્રાણ વાયુના રૂપમાં રહેલો છે, તો 5 ઇન્દ્રિયો ની સાથે, 5 કર્મેન્દ્રિયોની સાથે ક્રિયાવાળો થઈ જાય છે. એટલે પ્રાણમય જે કોષ છે તે જડ છે, કારણ કે ક્રિયાવાળો થાય છે. એટલે આત્માથી અલગ છે. પ્રાણમય કોષ જે છે, પ્રાણ, એ પોતે ચેતન નથી, જડ છે. હવે પ્રાણમય કોષને આપણે સમજ્યો, અન્નમય કોષને સમજ્યા, મનોમય કોષને સમજીએ. તો મનોમય કોષમાં મુખ્ય મન છે, અને મનનું કયું કાર્ય છે? ચેતન જેવું લાગે છે મન, એટલે હું જણ આપણને એવું લાગે છે, પણ એને થોડુંક અલગ પાડીને સમજીએ તો હું પણ જે અભિમાન થાય છે એ મનથી થાય છે. અને મન છે એ આખા શરીરથી સંબંધ કરી નાખે છે. શરીર અને પોતે બે એક હોય ને, એવી રીતનું હું રાજુભાઈ, હું હિતેશભાઈ કરીને વર્તે છે. એટલે શરીરથી બધો સંબંધ કરે છે, હું પણ અભિમાન કરે છે. બધે હું મારું જેટલું મોહ થાય છે, આપણા દીકરાઓ સાથે કે ઘરના પતિ પત્નીને કે સંબંધીઓ સાથે કે પશુઓ સાથે, જે કઈ મોહ, જે સંબંધ છે, બાંધવાનું કામ છે, તે બધોય હું અને મારાપણાનો, આ બંને કાર્ય મનના છે. પછી મનુષ્ય હોય, પ્રાણી સાથે હોય કે આપણી મિલકત સાથે મોહ થતો હોય આપણને. મોહ એટલે મમતા, મારાપણાનો ભાવ. તો મારાપણાનો ભાવ છે, એમાં મનનું કાર્ય છે. પછી આપણને કામ, ક્રોધ, લોભ, આ જે કઈ છે એ વિકારો કરીને એમાં ભમે રાખે છે મન. કામ, ક્રોધ, લોભ, મોહમાં, મદમાં, મત્સરમાં વિકારી બની જાય છે ને એમાં ભમાડે રાખે છે. મન ભ્રમે છે, પણ અહંકાર ને જીવાત્માને એમ લાગે છે કે હું ભમું છું, કારણ કે તાદત્માં થઈ ગયું છે. પણ એ મનનું કાર્ય છે એક. એટલે મન ક્યાંય, મન છે તે 5 જ્ઞાનેન્દ્રિયો સાથે મળીને કામ કરે છે, એની સાથે ઓતપ્રોત રહીને. અને એનું જે આપણને કાર્ય દેખાય છે, એના કારણે આપણો આત્મા આપણને જડતો નથી. એ એક પડદો બની ગયો છે, મનોમય કોષ. અને વિકારી છે, જડ છે, વિકારો કરે છે કામમાં, ક્રોધમાં, રાગમાં, દ્વેષમાં.
એટલે તે આત્મા નથી, જડ છે. હવે મનોમય કોષ છે એમ વિજ્ઞાનમય કોષ છે. વિજ્ઞાન એટલે બુદ્ધિ. બુદ્ધિ દ્વારા જે કઈ જ્ઞાન થાય છે, વિશેષ કરીને જે જ્ઞાન થાય છે તે વિજ્ઞાનમય કોષ. હવે ચેતનની સાથે બુદ્ધિ, ચેતન એટલે આભાસ, ચેતનનો જે આભાસ છે એની સાથે બુદ્ધિ રહે છે. બુદ્ધિ આવે એટલે જ આભાસ સાથે જ હોય, કોઈ દિવસ બે અલગ રહેતું નથી, બુદ્ધિ અને આભાસ. પણ બુદ્ધિ છે એ ઊંઘમાં, અજ્ઞાનમાં, તમોગુણમાં એટલે અજ્ઞાનના અંશમાં લીન થઈ જાય છે, અને પાછી જાગ્રતમાં આખા શરીરમાં એ વ્યાપીને રહે છે. જાગ્રતમાં તે બુદ્ધિ છે એ જ્ઞાનેન્દ્રિયો સાથે, પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયોની સાથે રહે છે. એને વિજ્ઞાનમય કોષ નામથી આપણે ઓળખીએ છીએ. પણ નાશ થાય છે બુદ્ધિનો સુષુપ્તિ ટાઈમે, જાગ્રત ટાઈમે ઉત્પત્તિ થાય છે. તો ઉત્પત્તિ અને નાશ એ બંને બુદ્ધિનું કાર્ય છે, આત્માનું હોઈ શકે નહીં. એટલે આત્મા એ બુદ્ધિ નથી. એટલે ઉત્પત્તિ વાળો અને નાશ વાળો છે, તેથી આત્મા નથી. આત્મા તો કોઈ દિવસ ઉત્પન્ન થયો નથી ને એનો મૃત્યુ નથી, નાશે નથી. એટલે અંતઃકરણમાં જે બુદ્ધિ છે, અંતઃકરણમાં મન છે, અંતઃકરણમાં ચિત્ત છે, અંતઃકરણમાં અહંકાર છે, ચારે ચાર છે. તો શું છે ચારે ચાર? તો ચાર વિભાગો છે. પણ એક પ્લોટમાં 4 રૂમ બનાવ્યા હોય એવી રીતે નહીં. અંતઃકરણ આખાનો કબજો લઈને એક એક વિભાગ દાખલ થાય છે ને એક એક વિભાગ કામ કરે છે. બુદ્ધિ શું કામ કરે છે? તો બુદ્ધિ એક કર્તા છે, કર્તા. અંતઃકરણમાં બુદ્ધિરૂપ વિભાગ છે તે કર્તાનો છે, અને મનનો જે વિભાગ છે તે કરણ છે. કરણ એટલે જે કઈ કરવાનું થાય છે એનો વિષય છે તે કરણ. એટલે બુદ્ધિ જે છે એ આપણા અંતઃકરણમાં ઓતપ્રોત થઈને અંદરના ભાગમાં રહેલી છે, અને મન છે એ બારે ભટકતું છે, શરીરથી બારે દુનિયામાં ફરે બધે. આટલો મન અને બુદ્ધિનો ડિફરન્સ છે. મન છે એ બાહ્ય વિષયો માં લક્ષ કરે છે, બારે દોડે છે, અને બુદ્ધિ છે એ અંદર 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 કામ કરે છે. એટલે મન બહાર રહેલું છે અને બુદ્ધિ અંદર રહેલી છે, એમ આપણે કહેવાય. એટલે એને બુદ્ધિને વિજ્ઞાનમય કોષ કીધો છે. તો અલગ અલગ જાતનું જે જાણવાનું કાર્ય થાય છે તે બુદ્ધિથી થાય છે, એટલે એને વિજ્ઞાનમય કોષ કીધો. હવે આનંદમય કોષ છે તે શું? તો બુદ્ધિ કરતા છે, બુદ્ધિનો વિભાગ છે તે કર્તાનો છે, મનનો વિભાગ છે એ કરણનો છે, પણ જે ભોગતા છે તે આનંદમય કોષ છે. હવે જુઓ, અહીંયા સમજવાનું છે ભોગતા કેવી રીતે. અંતઃકરણની વૃત્તિ જ્યારે આત્માની સાથે થાય, આત્મા થી અભિભૂત થાય, આત્માભિમુખ થઈ જાય, તો એ વખતે શું થાય છે? શાંત ભાવને પામે છે. બહારના જગતનો કોઈ ભાવ એનામાં ઉત્પન્ન થતો નથી, અંતર્મુખ થાય ત્યારે. એટલે બહારના વિષયો સાથેનું તાદાત્મ્ય આ બધું કઈ અનુભવમાં ના આવે, ફક્ત અંતર્મુખ થાય, આત્માભિમુખ, એટલે આત્માવત બની જાય. તો આત્માનો સ્વભાવ, આત્મા છે એ આનંદ સ્વભાવ વાળો છે. તો એ આનંદ સ્વભાવનું શાંત પડેલી બુદ્ધિમાં આનંદ સ્વભાવનું પ્રતિબિંબ પડે છે. જ્યાં સુધી બુદ્ધિ શાંત ના હોય તો કોઈ પ્રતિબિંબ પડતો નથી. એટલે જ્યારે જ્યારે કોઈ પણ વસ્તુનો આપણે જો અનુભવ કરીએ, ખાઈએ છીએ, કોઈ સારો ફળ કે બીજું ત્રીજું, એટલે એક વખતનો ચસ્કો આવે છે તો એક ફ્રેશ અંદર આનંદની ફ્રેશ પડે,
ખાલી ઝબકારો થઈને બંધ થઈ જાય, પણ મજા આવી મજા આવી મજા આવી એવી રીતનું આપણને થાય છે. તો આનંદ સ્વભાવનું એમાં પ્રતિબિંબ પડે છે બુદ્ધિમાં. કરતા ભોગતા વગરની જે બુદ્ધિ છે, શાંત થયેલી બુદ્ધિ હોય, જેમ અરીસો ચોખ્ખો હોય તો પ્રતિબિંબ ચોખ્ખું દેખાય, પાણી ડોળાયેલું ના હોય અને સ્થિર હોય તો ચોખ્ખું દેખાય, એમ બુદ્ધિ શાંત હોય તો એ વખતે આનંદ સ્વભાવ વાળો જે આત્મા છે એનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે, આનંદનું પ્રતિબિંબ. એટલે આનંદનું પ્રતિબિંબ પડે છે તો શું થાય છે કે આપણને એ સંજોગો જુઓ ક્યારે પડે છે, તો એક તો પુણ્ય કર્મ હોય, આપણા પ્રારબ્ધ થઈને ફળ આપવા માટે તૈયાર થયેલા હોય ત્યારે એ વસ્તુ કે વિષય કે પરિસ્થિતિ આપણા સંજોગો આપણી સામે સર્જાતા હોય છે. અને એ વખતે વૃત્તિ રહિતની બુદ્ધિનું સીધો આનંદમય આનંદ સ્વરૂપ આત્માનું પ્રતિબિંબ ઝીલે. વૃત્તિ વાળી બુદ્ધિ હોય, વૃત્તિ છે એ આનંદ સ્વભાવને ઝીલવા ના દે. તો પુણ્ય કર્મો હોય, એનું ફળ મળતું હોય, પ્રારબ્ધ આવતું હોય અને બહારના બધા ભોગો સમાપ્ત થાય ત્યારે અંતઃકરણની વૃત્તિ એ નિંદ્રામાં લય પામી જાય, ઊંઘમાં લય પામે છે. એ જ રીતે આમ નિંદ્રા કહીએ તો અકર્તા ભાવમાં એ વૃત્તિ શાંત થઈ જાય. હવે એ વૃત્તિ શાંત કાં તો તમોગુણમાં થાય છે અને કાં તો જ્ઞાનના કારણે અકર્તા ભાવમાં જાય છે, પણ લય પામે છે બુદ્ધિ. તો આ લય પામેલી બુદ્ધિ હોય તો તે આત્માને નજીક, આત્મા જેવી, આત્મા અભિમુખ થઈ જાય અને એ સુખનો અનુભવ એ વખતે કરી નાખે. તો સુખનો અનુભવ કરનારી અંતઃકરણની તે વૃત્તિ એ સુખનો અનુભવ કર્યો ને એટલા માટે મલિન સત્વગુણ. જો સુખનો અનુભવ ના કરતી હોત ને એમને આનંદ નો ભોગ જ થતો હોય તો તે શુદ્ધ સત્વગુણ છે. એટલે સુખનો અનુભવ કરનારી અંતઃકરણની વૃત્તિ એટલે કે મલિન સત્વ જે છે તેને આનંદમય કોષ કહેવાય છે. જે આનંદ પમાડે છે એ આનંદના કારણે એ વૃત્તિ આનંદવાળી બને છે, એના કારણે આત્માનું દર્શન ના થાય એટલે એ પડદો બની ગયો, આનંદમય કોષ થઈ ગયો. એટલે કેવી રીતે આનંદ આપે છે તો ફક્ત આમ જેમ વીજળીનો ચમકારો પડ્યો હોય ને અને ક્ષણિક જે ઝબકારો આંખમાં આવી જાય ને એ રીતે વીજળીના ચમકારાની જેમ ક્ષણિક આનંદ. અને ક્ષણિક છે આનંદ, તેથી તે આત્મા નથી. જો અખંડ આનંદ થઈ જાય તો ત્યાં બીજી કોઈ વાત જ નથી. ચેતન આત્મા જ છીએ આપણે, બીજું કોઈ. પણ ક્ષણિક જેટલા કઈ આનંદો આપણે લૂંટીએ છીએ વીજળીના ચમકારાની જેમ, એ આનંદમય કોષમાં છે, એ ભોગતા છે એટલે અહંકાર. આનંદમય કોષ છે એ ભોગતા છે, વિજ્ઞાનમય કોષ છે, બુદ્ધિ છે એ કરતા છે, મનોમય કોષ છે એ કરણ છે. અને પ્રાણ જે છે, પ્રાણનું કાર્ય શું છે કે બધે આખા શરીરમાં વ્યાપીને રહે છે અને બધા પાંચે વાયુ અલગ અલગ કામ કરે છે. પ્રાણ, વ્યાન, સમાન, ઉદાન. એમાં ધ્યાન રૂપે જે સામર્થ્ય આવે છે, આપણે ચાલવાનું કે હાથથી ફેંકવાનું કે આ બધું સામર્થ્ય છે તે પ્રાણનું છે. અને વ્યાન વાયુ રૂપે એને શક્તિ બક્ષે છે. તો પ્રાણનું કાર્ય એ છે, આપણને લાગે કરંટ છે પણ એ પ્રાણ નો એ સ્વભાવ, એનું મૂળ એનો એ સ્વભાવ જ છે. દરેકનું અલગ અલગ કાર્ય છે. તો વૃત્તિઓ જયારે આનંદમય કોષની વૃત્તિ હોય છે, ક્ષણિક આનંદ મેળવીએ છીએ વીજળીના ચમકારાની જેમ, તો એ વૃત્તિઓ 3 પ્રકારની આપણને હોય છે: પ્રિય, મોદ અને પ્રમોદ. આવી 3 વૃત્તિઓ જેમાં રહી છે એવો આનંદમય કોષ છે. પહેલા તો વસ્તુ ગમવી તે પ્રિય,
પછી એ વસ્તુ માટે પ્રયત્ન કરી અને એની વાહે પડી જવું મોદ, અને પછી એને માણવું એ પ્રમોદ. એટલે પ્રિય, મોદ અને પ્રમોદ ત્રણેય વૃત્તિઓ જેમાં રહી છે એવો આનંદમય કોષ છે. ખૂબ ઈચ્છા થવી, ગમવી વસ્તુ લાવવાની બહુ ઈચ્છા થવી એ મોદ, અને લાવી અને એને ભોગવટો કરવો તે પ્રમોદ. તો હવે આ જે આનંદમય કોષ છે તે પ્રતિબિંબ રૂપ છે, પણ બિંબ રૂપે એ નિત્યાનંદ પરમાનંદ છે. પ્રતિબિંબ રૂપે છે એટલે આનંદ છે, પણ બિંબ રૂપે જે છે તે ચેતન છે, એ જ નિત્યાનંદ, એ જ પરમાનંદ, અને તે જ આત્મા. તો સુખનો અનુભવ થાય છે તે આનંદ સ્વરૂપમાં, અને આત્માના પ્રતિબિંબના કારણે થાય છે. આત્મા પોતે સુખ છે, પોતે જ આનંદ છે. તો આપણે શું છીએ? ચેતન. આનંદમય કોષ શું છે? મનોમય કોષ શું છે? વિજ્ઞાનમય કોષ શું છે? પ્રાણમય કોષ શું છે? અન્નમય કોષ શું છે? એક એકને આપણે એના વિશે મનન કરીએ ત્યારે ખબર પડે કે 7મા અધ્યાયનો 12મો શ્લોક, એ જ એવ સાત્વિકા ભાવા રાજસા તામસા સેવ. આ ત્રણેય ગુણો, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, તે મત એવેતી તાન્વિતિ, મારાથી ઉત્પન્ન થયેલા જાણ. પણ હું એમાં નથી, પણ તે બધા મારામાં છે. ત્રણેય ગુણો મારી અંદર રહેલા છે, પણ હું એકેમાં નથી. આ રીતની જે વાત કરી છે. તો આપણને આ ડબલું કેવી રીતે વાગે છે? શરીર, આંખનું જોવાનું કાર્ય, કાનનું સાંભળવાનું કાર્ય, આ બધું જે છે તે સીધું પ્રતિબિંબ ઝીલે છે. એના કારણે આ ઇન્દ્રિયો બધી ક્રિયાન્વિત લાગે છે આપણને. પણ ચેતન આત્મા અધિષ્ઠાન છે તે સદૈવ સ્થિર છે, નિત્ય છે, શુદ્ધ છે, બુદ્ધ છે, અવિકારી છે. અને બાકીના બધા જે છે એ વિકારી છે. પણ આ 5 કોષને સમજ્યા હોઈએ અને આપણું સંશય નિવારણ થયેલું હોય, બુદ્ધિની દોડ ઓછી થયેલી હોય, તો સીધું જ આત્માનું પ્રતિબિંબ ના બદલે પોતે આત્મા પ્રગટ છે. સદગુરુદેવની જય.